તો જય માતાજી મિત્રો આજના વ્લોગની અંદર તમારું એકવાર ફરીથી સ્વાગત છે। અને મિત્રો આજે આપણે અંબાજીથી 2 દિવસથી ઘરે આવ્યા છે, પણ વ્લોગ બીજો કોઈ મૂક્યો નથી। અંબાજીના વ્લોગ તમને કન્ટિન્યુ મળી રહ્યા છે। તો મિત્રો આજે હું આવ્યો તો મહીસાગર નદીએ ફૂલ પાણી ચડ્યું છે અને મિત્રો મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે એવું લાગે છે। કેમ કે મિત્રો સતત કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી નદીએ જે મહીસાગર નદીનો મેં વ્લોગ બનાવ્યો હતો, જે પાણી જો તમે જોઈ શકો છો, અહીંયા પાણી આવી ગયું છે। પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આટલે પાણી હતું, જે વિડીયો તમે ના જોયો હોય તો જોઈ આવજો। આપણો વિડીયો બીજો પણ મૂકેલો છે મિત્રો। હમણાં મહીસાગર નદી પૂરની સ્થિતિમાં ચાલી રહી છે મિત્રો। આગળથી વણાકબોરી ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને અહીંયાથી કડાણામાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે। પહેલાં તમે જોઈ શકો છો આ પાણીનો પ્રવાહ તો અહીંયા છેક સુધી હતો મિત્રો, આટલે સુધી પાણી આવી ગયું હતું મિત્રો। આ તમે જોઈ શકો છો જે વૃક્ષો છે તેને પણ આ પાણી અડ્યું હતું, એટલા માટે આ વૃક્ષો આવા થઈ ગયા છે। તો મિત્રો આગળ પણ તમે જોઈ શકો છો આ નદીનો નજારો જોઈ શકો છો મિત્રો। કેમ કે મિત્રો હમણાં પાણી સતત કડાણા ડેમમાંથી છોડી દેવામાં આવે છે અને મિત્રો અહીંયા પાણીની આવક વધારે હોવાથી મિત્રો અહીંયા પાણી ભરાઈ જાય છે અને ગામડામાં પણ કંઈક ટાઈમે પાણી ભરાઈ જાય છે। તો મિત્રો તમે આજુબાજુનો નજારો પણ પહેલાં આ જે છે આંબલી એના પર રહીને પાણી જતું રહે તમે જોઈ શકો છો। અને મિત્રો આ હોડવીઓ પણ બહાર કાઢી લેવામાં આવી છે અને મિત્રો પહેલાં આટલે પાણી હતું અને મિત્રો આજુબાજુના ખેતરનો નજારો પણ તમે જોઈ શકો છો। અને આપણે મહીસાગર માળી જેમાં પાણી સતત આવી રહ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહ પાણીનો। અને મિત્રો આટલે સુધી પહેલાં પાણી હતું ને હમણાં મિત્રો આટલે સુધી પાણી આવીને જતું રહ્યું છે। અહીંયા અમે બાઇક લઈને ફરવા માટે આવ્યા હતા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। અને મિત્રો આવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, ભાવિન માછી વ્લોગ। અને મિત્રો આ તમે જોઈ શકો છો આપણે મહીસાગર નદીનો વ્લોગ બનાવ્યો છે અને મિત્રો અહીંયા કશુંક તણાઈને આવ્યું છે, તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર। આ મિત્રો આ કડાણા ડેમમાંથી પાણી છોડવાથી બધું તણાઈને આવી રહ્યું છે અને મિત્રો આટલે સુધી પાણી આવી ગયું છે। હોડવી પણ બહાર કાઢી લેવામાં આવી છે। તો ચલો મળીએ એક નવા વ્લોગ સાથે ફરીથી। આ અમારા જીગાભાઈ જે નવા મેમ્બર છે। તો જય માતા।